તો હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી. અને ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને બધા મિત્રો કોમેન્ટમાં કહેતા રહેજો તમે ક્યાં ક્યાંથી વિડીયો જુઓ છો. અને ખાસ બધા માટે ખૂબ ખૂબ અત્યારમાં સવારની દિલથી શુભકામના કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત થશો. તો આજનો એક નાનકડો વિડીયો ફરીથી તમારી તરફ લઈને આવ્યો છું. અને આનો મિનિંગ છે એ કે મિત્રો, ગામડામાં રહેવાની કંઈ મોજ જ અલગ હોય છે. એનું તમને એક ઉદાહરણ આલું કે જોઈ શકો છો. આ છે દાડમ, એટલે કે અનાર. હવે આ તમે સિટીની અંદર વાસી ખાતા હશો કે કંઈક દિવસોની તોડેલી અને કંઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટ થઈને તમારા સુધી પહોંચી હોય. અને અમારે જ્યારે પણ ખાવી હોય ત્યારે અમે ડાયરેક્ટ લાઈવ તોડીને ખાઈ શકીએ. તો આ છે કંઈક ગામડાની મોજ. અને એના સિવાય પણ અને થોડું તમને બીજું પણ આમ તો રોપા બતાવું, જોઈ શકો છો. તો આવા છે કંઈક ફળ, બરાબર. અને ખાસ કરીને બીજું તમને બતાવું, આ છે બેર, જોઈ શકો છો. હવે આ બધું પણ અહીંયા લાઈવ ગામડામાં જ મળે. તમારા સુધી જે પહોંચે ને એ ખરેખર કેટલા દિવસોનું તોડેલું હોય, કેટલા દિવસો પછી તમારા સુધી પહોંચતું હોય. એ આ અમારે અહીંયા લાઈવ, અમારે જ્યારે પણ મનમાં એમ થાય કે ચલો આપણે બેર ખાવા છે તો બેર ખાવા આવી જઈએ. અને જ્યારે થાય કે ચલો આપણે દાડમ ખાવી છે તો દાડમ ખાવા. અને હજુ કમ્પ્લીટ પાક્યા નથી, બસ પાકવાની તૈયારીમાં છે. તો આ છે ગામડાની મોજ, જોઈ શકો છો. ચાક બે ચાર પાકેલા દેખાશે. અને પક્ષીઓ પણ અહીંયા મોજ જ કરતા હોય, જોઈ શકો છો. તો આ છે કંઈક ગામડાની આવી અનોખી મોજ. અને આવું બધું તો ખરેખર ગામડામાં જ મળે, જોઈ શકો છો. મારા હાથમાં છે એ પાકેલું બેર છે. અને અમુક આવી જીવાત પણ હોય, જોઈ શકો છો. એટલે બધા મિત્રો ખાધા પહેલાં પણ થોડું ધ્યાનથી ખાવું, અંદર જીવાત પણ હોઈ શકે છે. અને આ છે લાઈવ દાડમનું ફળ. અમારી જ્યારે પણ ઈચ્છા થાય કે ચલો અત્યારે હવે દાડમ ખાવી છે તો અમે ડાયરેક્ટ ખાઈ શકીએ. તો કોમેન્ટમાં કહેજો કે ખરેખર તમને સિટીમાં રહેવામાં મજા છે કે ગામડામાં. મારો તો ઉદાહરણ એક જ છે કે હા, હું તમને એટલું જરૂર કહીશ કે પૈસો કમાવા માટે સિટી જરૂરી છે અને જીવનના હરેક આનંદ માણવા માટે ગામડું જરૂરી છે. તો આ છે કંઈક દાડમનો બગીચો. તમને થોડો બંધા ઉપર જઈને ચલો બતાવું. ચાલુ રાખો, વિડીયો છોડીને જતા નહીં. તો એક બગીચો આ તરફ છે, આ રીતે લાઈવ ફળ જ્યારે તમે મન ફાવે તાણે ખાઈ શકો. અને એક છે આ બગીચો. અત્યારે સૂર્યદાદા સામા પડી રહ્યા છે એટલે રિઝલ્ટમાં કંઈક થોડા ઘણો હેરફેર થતું હોય તો માફ કરજો. આ છે દાડમનો બગીચો. ગમે ત્યારે મન ફાવે ત્યારે તમે ખાઈ શકો, જોઈ શકો છો. થોડું તમને ઝૂમ કરીને બતાવું. આ લાઈવ દાડમ, બરાબર. તો એ દાડમ. અને આ છે બેરનું પેડ, એટલે કે બોયડી. તો આવો છે કંઈક ગામડાનો માહોલ અને ગામડાની મોજ, બરાબર. બાકી હું તો એ જ કહું છું કે ગામડું તો ગામડું છે ભાઈ. તમે ગમે તે જગ્યાએ જાઓ, ગામડા જેવો આનંદ તમને ક્યાંય પણ ન મળે, જોઈ શકો છો. અત્યારે બંધા ઉપર અહીંયા જે બંધામાં જે ઉંદર હોય ને એ પણ મોજ કરતા હોય, બરાબર. આ રીતે અહીંયા લાઈવ ફળ વળગ્યું હોય, લાઈવ તોડીને તમે મન ફાવે ત્યારે તાજું ખાઈ શકો. અને આ તમે જોઈ શકો છો બગડેલું ફળ, એ પણ પક્ષીઓનું બગાડેલું. એટલે પક્ષીઓ મોજ કરતા હોય ને અમે મોજ કરતા હોય. અમારા ભાગ્યમાં હોય અમે ખાઈએ અને પક્ષીઓના ભાગ્યમાં હોય પક્ષીઓ ખાય, બરાબર. તો આવો હોય છે કંઈક ગામડાનો માહોલ, જોઈ શકો છો.
બહુ જોરદાર દ્રશ્ય તમને જોવા મળે ગામડાનું. તો તમે ગામડામાં રહો છો કે સિટીમાં રહો છો, કોમેન્ટ કરીને કહેજો. અને બેર આ રીતે જોઈ લો. અને સિટીમાં ખરેખર છે ને આ બધી વસ્તુ વેચાતી નહીં, એ કોઈક ભાગ્યે જ તમને સારી વસ્તુ મળતી હોય. અને અમારે અહીંયા બધું લાઈવ, જાણે મન ફાવે તાણે ખાઈ શકીએ. બરાબર, તો આવો હોય કંઈક નજારો, જોઈ શકો છો. બરાબર, બંને એક જ સાથે જોઈ શકો છો, બેર અને સામે દાડમ બંને એક જ સાથે મન ફાવે ત્યારે મન ફાવે તે ચીજ ખાઈ શકાય. તો કોમેન્ટ કરતા રહેજો. મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય મુગલ, જય શ્રી રામ.